મહેસાણા આમ આદમી પાર્ટી કડી વિધાનસભા ઉમેદવાર જગદીશભાઈ ચાવડા, પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ અને મહિલા નેતા ગૌરી દેસાઈ, અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ અને પૂર્વ એજ્યુકેશન સેલ પ્રમુખ જીતુ ઉપાધ્યાય દ્વારા સંયુક્ત રીતે કડી વિધાનસભા ચૂંટણી કેમ્પેઇન લોન્ચ કરવામાં આવી, જે નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। 24 કડી વિધાનસભા પેટા ચૂંટણી મામલો આમ આદમી પાર્ટી વિધાનસભા ઇલેક્શન જીતવા માટે સ્ટાર પ્રચારકો ઉતર્યા મેદાને। 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ સૌ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તથા આગેવાનો સાથે રહીને વૃક્ષારોપણ કર્યું। ચૂંટણી પ્રચારની શરૂઆત વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવી હતી। આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે રહીને એક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા સૌ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। પ્રેસ મીડિયાના તમામ પત્રકારનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। શું કહેશો, આજે પર્યાવરણ દિવસ છે ને આજથી તમારે શરૂઆત કરી છે, કેવું રહેશે, લીલોતરી થશે કડીમાં? જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મારી કડીની સમગ્ર જનતા તેમજ ગુજરાત એવં ભારત એવં વિશ્વના તમામ લોકોને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સાથોસાથ મારા કડીના તમામ ખેડૂતોને તમારા ખેતરમાં આજે જે મેં જે વૃક્ષારોપણ દ્વારા જે છોડ રોપ્યો છે એવી ને એવી લીલોતરી આજીવન રાખવા માટે હું હંમેશા કટિબદ્ધ છું અને આપની લીલોતરી માટે મારું લોહી રેડવું પડશે તો બી હું રેડીશ। હું જીતેન્દ્ર ઉપાધ્યાય, અહીં મેઘના કેમ્પસ છે કડીમાં, એમાં છેલ્લા લગભગ 13 વર્ષથી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત છું। એટલે શિક્ષણ સાથે જોડાયેલો છું। આમ આદમી પાર્ટીમાં 2021થી જોડાયેલો છું, એજ્યુકેશન સેલ પ્રમુખ હતો। કડીમાં લગભગ 12 વર્ષથી હું અહીંયા 13 વર્ષથી આવું છું, એટલે ઘણા બધા મુદ્દાઓ કડીના છે। જગદીશભાઈને તમે જંગી બહુમતીથી જીતાડશો તો એમાંથી કયા મુદ્દાઓ મહત્ત્વના છે એની થોડી હું ચર્ચા કરવા માગું છું। આપણા આમ આદમી પાર્ટીનો મહત્ત્વનો મુદ્દો છે રોજગારી અને શિક્ષણ। આપણી કડીની આજુબાજુ જોઈએ તો ઘણી બધી જીઆઈડીસીઓ બની ગઈ છે। ધારો કે તમે જુઓ તો છત્રાલ જીઆઈડીસી છે, બેચરાજી છે, વિરમગામ જીઆઈડીસી છે, પણ આ જીઆઈડીસીમાં ઘણી બધી કંપનીઓ આવી હોવા છતાં લોકલ લોકોને જે સ્થાનિક રોજગારી મળવી જોઈએ, મારા ત્યાં જે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ, એના દ્વારા મને માહિતી એવી મળે કે સ્થાનિકોને જે રોજગારી મળવી જોઈએ એ રોજગારી મળતી નથી। એટલે અમારો મહત્ત્વનો મુદ્દો એવો રહેશે કે જો જગદીશભાઈને તમે ચૂંટીને લાવશો તો સ્થાનિકોને 70 થી 80% રોજગારી આપવામાં આવશે એવી અમે બાંયધરી આપીએ છીએ। એટલે રોજગારી એ બહુ મહત્ત્વનો મુદ્દો છે જેને અમે આવરી લીધેલો છે। બીજો મુદ્દો એ છે કે કડીમાં નીતિનભાઈ એક્સ ડેપ્યુટી સીએમ હતા, બરાબર। આખા મહેસાણા જિલ્લાની વાત કરું શિક્ષણની, તો આખા મહેસાણા જિલ્લામાં કોઈ સરકારી પોલિટેકનિક નથી। એટલે વિદ્યાર્થીઓને જો અભ્યાસ કરવો હોય 10મા પછી તો સરકારી કોઈ પોલિટેકનિક નથી। ઇવન સરકારી એન્જિનિયરિંગ કોલેજ આખા મહેસાણા જિલ્લામાં નથી। કડીમાં તો નથી પણ આખા મહેસાણા જિલ્લામાં નથી। તમે સરકારી મેડિકલ કોલેજ જુઓ તો સરકારી મેડિકલ કોલેજ ક્યાંય નથી આખા મહેસાણા જિલ્લામાં। એટલે શિક્ષણ અને રોજગાર આ બે મહત્ત્વના મુદ્દાઓ છે આમ આદમી પાર્ટીની। જો તમે જગદીશભાઈને ચૂંટીને લાવશો તો આ બંને મુદ્દાઓ ઉપર અમે કામ કરીશું, સ્થાનિકોને રોજગાર આપીશું અને મહેસાણા જિલ્લામાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અને ડિપ્લોમા કોલેજની સ્થાપના કરીશું એવી અમે બાંયધરી આપીએ છીએ। ભરત પટેલ, લોકસભા ઇન્ચાર્જ, મહેસાણા જિલ્લા। હવે જ્યારે જગદીશભાઈ કડી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પાર્ટીએ જ્યારે આપ્યા છે ત્યારે મારી અને જિલ્લા ટીમની એક નૈતિક ફરજ છે। એટલે અમે જિલ્લા ટીમ સાથે 7 જિલ્લા પંચાયતની સીટો ઉપર અમારા ટીમો ડિપ્લોયમેન્ટ કરી દીધી છે। 33 તાલુકા પંચાયતમાં અમારી ટીમો ડિપ્લોયમેન્ટ કરી દીધી છે અને 294 બૂથ સુધી અમારો કાર્યકર પહોંચે એવી રીતના અમે આખી સ્ટ્રેટેજી ગોઠવી છે અને આજથી અમે આ આપણું કડી વિધાનસભાનું કેમ્પેઇન લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત। મારું નામ વિજય પટેલ છે અને હું અમદાવાદ શહેર પ્રમુખ છું। હું કડી વિધાનસભામાં આવેલો વાધોડા ગામનો વતની છું અને આજે તમને અપીલ કરવા આવ્યો છું કે તમે જગદીશભાઈ ચાવડાને બહુમતીથી જીતાડો। મારો 2 મુદ્દા અહીંયા બહુ જ મહત્ત્વના છે। એક તો કડીની અંદર સિટી પાર્કની બાજુમાં એક અંડરબ્રિજ આવેલો છે જે બન્યો છે ત્યારથી દર ચોમાસામાં એની અંદર સખત પાણી ભરાય છે અને ચોમાસામાં તો પાણી ભરાય છે પણ પ્રી મોન્સૂનમાં પણ જ્યારે 2 ઇંચ વરસાદ પડે છે ત્યારે પણ એની અંદર સખત પાણી ભરાય છે। અને હમણાં 15 દિવસ પહેલાં એક યુવાન બાળકનું ત્યાં અકસ્માતમાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે। તો આટલા વર્ષોથી આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। ડે બાય ડે કડીનું પોપ્યુલેશન વધી રહ્યું છે અને ટ્રાફિકના પણ સખત પ્રશ્નો થઈ રહ્યા છે। જો એ વસ્તુ પર ધ્યાન આપવામાં આવે તો ખરેખર બહુ બધા પ્રશ્નો છે।
તમે કડીની જનતાને અમે જાહેર વિનંતી કરીએ છીએ કે તમે જગદીશભાઈ ચાવડાને વોટ આપો અને આ પ્રશ્નનું અમે ચોક્કસ નિરાકરણ લાવીશું. કેવી તૈયારી છે અને શું કહેવા માંગશો? કડીની સર્વ જનતાને મારા નમસ્કાર. હું જગદીશ ચાવડા. આમ આદમી પાર્ટી દ્વારા મને 24 કડી વિધાનસભાની 2025ની પેટા ચૂંટણીનો ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે. આજથી અમે અમારી પાર્ટીના તમામ સાથી મિત્રો દ્વારા કેમ્પેનિંગની શરૂઆત કરીએ છીએ, ચૂંટણી પ્રચારની શરૂઆત કરીએ છીએ અને આ પ્રેસ વાર્તામાં તમામ મીડિયાના મિત્રોનું સ્વાગત છે. હું કડીની જનતાને અહીંયાથી એ વચન આપવા આવ્યો છું કે આપનો દીકરો, હું કડીના ખાવડ ગામનો વતની છું, ખેડૂત પુત્ર છું, સામાન્ય પરિવારમાંથી આવું છું અને આપ સૌના સુખ દુઃખને બરાબર સમજું છું. હું આપની વચ્ચે એ વાત લઈને આવ્યો છું કે કડીના સર્વાંગી વિકાસ માટે, તમામ જાતિ સમુદાયના પડતર કાર્યો માટે, એને પ્રશ્નો વાચા આપવા માટે તમારી સાથે ખભે ખભો મિલાવીને એ પ્રશ્નો જે આઝાદીના 75 વર્ષ સુધી કોઈએ ઉપાડ્યા નથી એ ઉપાડવા માટે હું કટિબદ્ધ છું ને હું વચન આપું છું. સાથીઓ, કડી તાલુકાના મોટા ભાગના પાયાના પ્રશ્નો બેઝિક 4-5 છે કે જેમાં કડી ખેતી પ્રધાન વિધાનસભા છે. આમાં મોટાભાગે ખેડૂતો વધારે રહે છે. ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે કે પાણી એમને સમયસર મળે, ખાતર એમને સમયસર મળે. અહીંયા ખાતરની એવી પરિસ્થિતિ છે કે ખેડૂતોને રીસરનું વેટિંગમાં રહેવું પડે. ખાતરનું ઉત્પાદન થાય છે પણ ખેડૂતો સુધી પહોંચતું નથી. એ મોટા મોટા જે શેડમાં ઇન્ડસ્ટ્રીયલમાં થતું હોય છે ત્યાં પહોંચી જાય છે. એ રોકવાની મારી જવાબદારી છે. રેગ્યુલર પાણી મળે એની જવાબદારી છે. સમગ્ર કડીમાં આજે સવારે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું, અગોલ ગામની અંદર ગરનાળું સાફ ન થવાના કારણે ગંદુ પાણી ગામમાં પહોંચી જવાનું. આવું કોલાદ ગામની અંદર એવું છે કે ગામની અંદર એન્ટ્રી કરવી હોય તો તમારા પગ બગાડીને જ ગામમાં એન્ટ્રી થાય. મારા પોતાના ખાવડ ગામની અંદર પાછળ જે નેરિયું છે ત્યાં આગળ એટલી ગંદી વાસ આવે છે કે આખા ગામનો બદતર હાલતમાં છે. આવા તો કડીની અંદર અઢળક ગામડાઓ છે જ્યાં બિસ્માર હાલતની અંદર રોડ, રસ્તાઓ, ગટરના નાળા પડ્યા છે અને સ્થાનિક તંત્રને એની કોઈ પડી નથી. અને કડીના કોઈ પણ ધારાસભ્ય પછી ચાહે અહીંયા બંને પાર્ટીને આપણે સત્તા આપી ચૂક્યા છીએ, તો કડીના કોઈ પણ ધારાસભ્ય હોય, એ કોંગ્રેસના હોય કે ભાજપના હોય, એ લોકો જો તમારા પ્રાણ પ્રશ્નો ઉપાડ્યા હોત તો કદાચ તમારા આ ઉમેદવારને એમના પોતાના ગામમાં તકલીફ ના પડી હોત અને મારે આ ઉમેદવારી ના કરવી પડી હોત. જો વ્યવસ્થિત શાસન થયું હોત તો કડીના એક સામાન્ય પરિવારના દીકરાએ આ રાજકારણમાં ઘૂસીને આ બદલાવ લાવવાની જવાબદારી ના લેવી પડી હોત. તો હું કડીના તમામ 3 લાખ વોટર્સને અને કડીની તમામ જનતા, આસપાસના તમામ લોકોને આહવાન કરું છું કે આપ મને એક મોકો આપો. 2 વર્ષની આ ટર્મ છે. આ 2 વર્ષમાં જો આપના લાગતા વળગતા તમામ જાતિ સમુદાયના પ્રશ્નો જો હું ના ઉપાડું અને કચકચાઈને આપણી સાથે ના ઉભો રહું તો 2 વર્ષ પછી મને કાઢી મૂકજો. 2 વર્ષ માટે એક મોકો આપો. ભાજપ કોંગ્રેસની જે નીતિ તમારી પર દમનની નીતિ છે, જે તાનાશાહી છે, એનો હું પૂરજોર વિરોધ કરીશ. મારી જેટલી શક્તિ છે બધો હું એની પાછળ ઉપયોગ કરીશ અને આપણા હકના અધિકાર માટે સતત લડતો રહીશ. આટલું તમને વચન આપું છું. સાથોસાથ એ પણ હું વિડીયોના મારફતે કહીશ કે પરિણામ જે બી આપતો, મને જે બી આશીર્વાદ આપશો, હું આમને વચન આપું છું કે આપણા આશીર્વાદના સરાખો પર રાખીને ચૂંટણીના પરિણામ બાદ પરિણામ જે પણ હશે તમારો દીકરો તમારી સાથે ઊભો રહેશે અને મરતા દમ સુધી તમારી સાથે રહેશે. જય ભીમ, જય ભારત, ઇન્કલાબ જિંદાબાદ. કેમ્પિંગની અંદર કોણ કોણ ઉપસ્થિત રહેશે અને કોણ કોણ આવવાનું છે? કેમ્પેનની અંદર માનનીય ઈસુદાનભાઈ આવશે, અમારા દિલ્હીના પ્રભારી જે નિમ્યા છે એ લોકો ત્યાં હાજર રહેવાના છે. મહિલા નેતા ગૌરીબેન આવશે, વિજયભાઈ પટેલ છે, જીતુભાઈ ઉપાધ્યાય છે, ભરતભાઈ બોદલી છે, સ્થાનિક જિલ્લા પ્રમુખ જયદેવસિંહજી છે, અમારા જિલ્લાના સંગઠન મંત્રી જયદીપસિંહજી છે, તાલુકાના પ્રમુખ જે અરવિંદભાઈ છે, શહેર પ્રમુખ મુનીરભાઈ છે અને અન્ય દિલ્હીથી બી કેટલા મોટા નેતા આવવાના છે. આવનાર સમયે અમે મીડિયાના મિત્રોને જાણ કરતા રહીશું.